नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो चिंता पातालेश्वर महादेव नमः पार्वती पतये हर हर આજનો પવિત્ર પુરુષોત્તમ માસ આ મહાત્મ્યની કથાના છઠ્ઠા દિવસે છે. આવેલા ભૂદેવોને પાઠ કરતા ભૂદેવોને જય શ્રી કૃષ્ણ. સરસ્વતીના કૃપા પાત્ર એવા સારસ્વતી વૃંદ જય શ્રી કૃષ્ણ. આ પાતાળેશ્વર પરિવાર દ્વારા આયોજિત ઉત્તમ કથા મહોત્સવમાં છઠ્ઠા દિવસે પધારેલા દરેક ભાવિક ભક્તોને ભાવથી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
છઠ્ઠા દિવસની આ કથા પ્રારંભમાં ઠાકોરજીના ગુણાનુવાદ ગાય. આજની છઠ્ઠા દિવસની કથામાં આપણે પ્રવેશ કરીશું. કૃષ્ણ કનૈયા ब्रज के नंदलाला श्री राधा जी के सावरिया सब दुख दूर हुए जब तेरा नाम लिया. दादाजी के सावरिया सब दुख दूर हुए जब तेरा नाम लिया. ब्रज के नंदलाला राधा जी के सावरिया सब दुख दूर हुए तेरा नाम लिया. ब्रज के नंदलाला मीरा पुकारे गिरिधर गोपाला. मीरा पुकारे तुम्हें गिरिधर गोपाला. मीरा पुकारे तुम्हें गिरिधर गोपाला. मीरा पुकारे तुम्हें गिरिधर गोपाला. ढल गया अमृत में ढल गया अमृत में किसका भला प्यारा. ढल गया अमृत में विष का भला प्यारा. ढल गया अमृत में विष का भरा प्याला. ओ विष का भला प्याला. ओ विष का भरा प्याला. कौन मिठाए उसे जिसे तूने राख लिया. सब दुख दूर हुए जब तेरा नाम लिया. ब्रज के नंदलाला राधा जी के सावरिया सब दुख दूर हुए जब तेरा नाम लिया.
जब तेरे गोकुल में आई विपदा भारी, जब तेरे गोकुल में आया विपदा भारी, एक इशारे में सारी विपदा टारी, एक इशारे में सारी विपदा टारी, सारी विपदा टारी, सारी विपदा टारी। वो मुड़ गया गोवर्धन, मुड़ गया गोवर्धन, तूने जिसे मोड़ दिया सब दुख दूर हुए, जब तेरा नाम लिया सब दुख दूर हुए, जब तेरा नाम लिया। ब्रज के नंद लाला श्री राधा जी के सावरिया, सब दुख दूर हुए, जब तेरा नाम लिया, जब तेरा नाम लिया, जब तेरा नाम लिया, जब तेरा नाम लिया, जब तेरा नाम लिया। राधे 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 राधे, मारो धन राधा श्री राधा श्री राधा, 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 रसिक धन राधा 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 राधा, राधा श्री राधा श्री राधा, हमारो धन राधा श्री राधा श्री राधा, हमारो धन राधा श्री राधा श्री राधा, राधा श्री राधा श्री राधा श्री राधा श्री राधा श्री राधा, श्री राधा श्री राधा श्री राधा श्री राधा श्री राधा श्री राधा। राधा पुरुषोत्तम भगवान की जय। सुतोवाच इति ब्रुवाणं प्राचीनम् मुनिमाः तपस्विनः प्रियणन्येव तद्वाचा नारदो मुनिसत्तमः। ગઈકાલે આપણે ઉત્તમ સુદેવ બ્રાહ્મણની કથા, મુનિની કથા શ્રવણ કરી. સૂતજી કહેવા લાગ્યા કે હે તપસ્વીઓ, આ પ્રમાણે નારાયણે નારદજીને પૂછવા લાગ્યા કે આ સુદેવ બ્રાહ્મણ
પ્રત્યે પ્રસન્ન થયેલા વિષ્ણુ ભગવાને સુદેવને શું કહ્યું? નારાયણ કહેવા લાગ્યા. આ રીતે સુદેવના પૂછવાથી સુદેવ ઉત્તર આપવા લાગ્યા. વિષ્ણુ ભગવાન બોલ્યા કે તમે જે તપ કર્યું છે ને, એવું તપ તો બીજું કોઈ કરી જ ન શકે. હું ખરેખર પ્રસન્ન થયો છું. આ મને પ્રિય પુરુષોત્તમ માસ એ ગયો ને એમાં શોકાતુર થયેલા તમે બંને ઉત્તમ સેવા કરી. જે માણસ આ માસમાં ઉપવાસ કરે એ પોતાના અનંત પાપોને બાળે અને દેવના વિમાનમાં બેસી અને વૈકુંઠમાં જાય. તમે આ વરસાદ આવવાથી પુત્ર શોકને લીધે 1 માસ ઉપવાસ કર્યો. ત્રણેય કાળ તમે 1 મહિના સુધી અનાયાસે સ્નાન કર્યું અને પુરુષોત્તમ માસનું સેવન કર્યું. આવું વ્રત કોણ કરી શકે? બ્રહ્માજીએ એક તરફ વેદમાં કહેલા સાધનો એ રાખ્યા અને એક તરફ પુરુષોત્તમ માસ મૂક્યો. તો બધા સાધનોમાં આ પુરુષોત્તમ માસ એ વજન વધ્યું. બીજા બધા જ સાધનો એ હલકા થયા. જે આનું પૂજન કરે છે એ જ સફળ છે. જે મનુષ્યના જન્મે પુરુષોત્તમ મહિનામાં સ્નાન દાન આપવાથી રહિત થાય છે, મનુષ્ય બનીને પણ એ પ્રતિ જન્મે દરિદ્ર થાય છે. માટે દરેકે પુરુષોત્તમ માસને પ્રેમથી સેવવો. નારાયણ કહે છે આ પ્રમાણે સુદેવ બ્રાહ્મણને કહી ભગવાન વિષ્ણુ વૈકુંઠમાં ગયા. સુખદેવને સજીવન જોઈ સ્ત્રી સહિત આનંદ પામ્યો. પછી તો સ્ત્રી સહિત માસનું પૂજન કર્યું. સર્વ દુઃખને દૂર કરનારા પુરુષોત્તમ માસને નિર્ભય એવા શ્રી હરિને જપ હોમ વગેરેથી સેવા લાગ્યા. 1000 વર્ષ સુધી વિષયો ભોગવ્યા ને સ્ત્રી સહિત ઉત્તમ લોકમાં ગયા. ત્યાં સુખ પામી સ્ત્રી સહિત પૃથ્વી પર આવ્યા ને દ્રઢધન્વા નામે રાજા બન્યા. એના પત્ની ગૌતમી એના પટરાણી થયા. અને પોપટે પૂર્વજન્મનો તમારો જે પુત્ર સુખદેવ હતો એ જ જે વિષ્ણુ ભગવાને જીવાડેલો. એ જ વડના ઝાડ ઉપર આશ્રય કરી ઉત્તમ પોપટનું રૂપ લઈ કહેવા લાગ્યા કે મારા ગયા જન્મના પિતાને હું બોધ આપું. એને મારે બોધ કરાવવો પડશે. જે પુત્ર પુન નામના નરકમાંથી પિતાને તારે છે ને એ જ પુત્ર. ઘણા દીકરા એવા હોય બાપ કે તે છતાં પણ ન કરે. ઘણા એવા હોય છે કે
પિતાના મનમાં ખાલી વિચાર આવે કે મારો દીકરો મારું આ કામ કરી લે, એ વિચાર આવે ને એમાં તો પેલો ઊભો થઈને કરી આપે. અને ઘણા દીકરા એવા હોય ગમે તેટલું કે પણ ક્યારે કરે નહીં, એ પેલા જડવા જેવા એ તો છે તે છતાં પણ ન કરે. જે પિતાને પુન નામના નરકમાંથી બહાર કાઢે છે તે જ સાચો પુત્ર. આ ઉત્તમ ઉપદેશ આપ્યો રાજા. આ પ્રમાણે તમે જે પૂછ્યું બધું જ તમને કહ્યું. હવે હું સરયુ નદી તરફ જઈશ. આ પ્રમાણે નારાયણ કહેવા લાગ્યા. મુનિને પ્રણામ કરી ગદગદ કંઠે દ્રઢ ધનવા કશું જ બોલી શકતા નથી. ઇતિ શ્રી બૃહન્નારદીય પુરાણે પુરુષોત્તમ માસ મહાત્મ્ય શ્રી નારાયણ સંવાદે વાલ્મીકી ઉક્ત દ્રઢ ધનવોપાખ્યાને પુરુષોત્તમ મહાત્મ્ય કથને એકવિંશોऽધ્યાયः. રાધા પુરુષોત્તમ ભગવાન કી જય. સોતવાચ નારાયણ મુખાશ્રુત્વા પ્રાપ્તનમ દ્રઢધન સુત સૌનકાદિને કહ્યું, એ બ્રાહ્મણો દ્રઢ ધનવાના અગાઉના જન્મની કથા એ નારાયણના મુખથી સાંભળી એટલે નારદનું મન અત્યંત તૃપ્ત થયું. ત્યારે પૂછવા લાગ્યા, કિમુ વાચો મહારાજો વાલ્મીકી નારદ બોલ્યા કે મહારાજા દ્રઢ ધનવાએ વાલ્મીકીને શું કહ્યું એ વિસ્તારથી મને જણાવો. ત્યારે નારાયણ બોલ્યા, હે નારદ, હું તને સંભળાવું છું, સાંભળ. પુરુષોત્તમ માસનું સેવન કેવી રીતે કરવું, આ મહિનામાં કોની પૂજા કરવી, આ મહિનામાં કયું દાન કરવાનું, આનું મને વિધિ વિધાનથી વ્યવસ્થિત સમજાવો. કોઈ પણ કામ હોય એની વિધિ અનુસાર કરવામાં આવે તેનું ઉત્તમ આપણને ફળ મળે. વિધિ પ્રમાણે આડેધડ આપણે લઈને બેસી ગયા એવું નહીં. કોઈ પણ કર્મની વિધિ હોય. અગાઉના જન્મમાં હું સુદેવ નામને બ્રાહ્મણ મારા મરેલા પુત્રને ઉઠેલો જોયો, બધું સેવન કર્યું, પણ હું અત્યારે બધું ભૂલ્યો છું. તો પણ મને એનું ફળ મને પ્રાપ્ત થયું. સુખદેવ પણ ઉઠ્યો, હું બધું ભૂલી ગયો છું, મને વિસ્તારથી સમજાવો. ત્યારે શું કહે છે વાલ્મીકી? બ્રાહ્મે મુહૂર્તે ચોથાય પરમ બ્રહ્મ વિચિંતયે અતો વ્રજેર્નિરોતાંસા બહોત્સોદકભાજના. શું કહે છે? બ્રાહ્મે મુહૂર્તે ચોથાય, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું. બ્રહ્મ મુહૂર્ત કોને કહેવાય? કેટલા વાગે બ્રહ્મ મુહૂર્ત ચાલુ થાય? બધા વડીલો બેઠા છે. 8 વાગે સવારના. કેટલા વાગે?
બ્રહ્મ મુહૂર્તનો સમય સવારનો 4 વાગ્યાનો. એટલે પુરુષોત્તમ માસનો પ્રારંભ થાય ને એટલે 4 વાગે ઉઠવાની શરૂઆત કરી દેવાની મારી જેમ. એવો યોગ આવ્યો આ વખતે. ભગવાન એટલી બધી કૃપા કરી મને. ભગવાનના બહુ ગુણાનુવાદ ગાવાનો મને લાભ મળ્યો. આખો મહિનો એક યજમાનને ત્યાં દરરોજ માટે સવારમાં મારે 10:30 વાગે પહોંચી જવાનું. પહેલા પુરુષોત્તમ માસની કથા કરવાની ને ત્યાર પછી ભાગવતીનો સત્સંગ કરવાનો. આખો મહિનો. પણ આજે પણ અમાવાસ્ય હતી એટલે કે મહારાજ આજે વિરામ કરીએ એટલે આજે અમારો 30 દિવસનો સત્સંગ પૂર્ણ થયો. આ 30 વિડીયો યુટ્યુબમાં તમને સાંભળવા મળશે. વિશેષ ભાગવતજીનું થોડું કહેવામાં આવ્યું છે. પહેલા અઠવાડિયામાં સવારની કથા તો બરી, બપોર પછી પણ ભગવાનના ગુણાનુવાદ ગાવા પાછું 4 વાગે 3 વાગે નીકળી જવાનું. ખરેખર ઠાકોરજીની કેટલી કૃપા થઈ ગઈ. તો બ્રહ્મ મુહૂર્તમાં 4 વાગે ઉઠવાનું અને શું કરવાનું? બધા શું કરે? 7:30 વાગે ઉઠે, એકદમ મોબાઈલમાં જોવે, બાપરે 7:30 થયા એટલે દોડ તૈયાર થઈ, બ્રશ કર્યું ના કર્યું અને નોકરી ધંધા પર નીકળી ગયું. આપણા વિદ્વાનો શું કહે છે? સવારે ઉઠતાની સંગાત, સવારે ઉઠતાની સંગાત, સવારે ઉઠતાની સંગાત, સવારે ઉઠતાની સંગાત. નિરખજો નિજનો જમનો હાથ, નિરખજો નિજનો જમણો હાથ, નિરખજો નિજનો જમણો હાથ. નિરખજો નિજનો જમણો હાથ. સવારે ઉઠતાની સંગાત, સવારે ઉઠતાની સંગાત. સવારમાં ઉઠીને હાથ જોવાનો, જમણો હાથ, અને બોલવાનું કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, પરમધ્યે તો ગોવિંદ, પ્રભાતે કરદર્શનમ. એક વિદ્વાન કહે છે કે કર દર્શન ને કપ દર્શન કરે ઘણા લોકો ઉઠીને કરે. જ્યાં સુધી ચા ના પીવે ત્યાં સુધી એની આંખો તો બરાબર આમ ખુલે પણ નહીં. આ ચા નામનો રસ એવો લાગ્યો છે. આપણે જ્યારે ચા પીવાની શરૂઆત કરી ત્યારે સંકલ્પ કરેલો કે મરતા સુધી ચા પીશું, અને અત્યાર સુધી કેટલી ચા પી ગયા એનો અંદાજ છે કોઈને? પેલી કોર્પોરેશનની ટેન્કર ફળે છે ને એનાથી તો ઓછી નહીં. તે છતાં પણ કેવું ચા તો કે આવો તો ચાલશે. ઘણા ચાના એવા રસિક હોય. આ ચા તો એવી ગળે વળગી, એવી વળગી કે જ્યારે એનું ત્રયોદશા હોય, સૈયાદાન થાય ને ત્યારે પણ પેલું ચાનો કપ હોય, ચા મૂકેલી હોય, અંદર રકાબીમાં ખાડ મૂકેલી હોય, ગળણી મૂકેલી હોય, ખબર નહીં ભગવાનને ત્યાં કોણ ઉકાળી આપશે. આ ચા નામનો રસ્તો ભગવાન જ્યારે લાત મારે ને ત્યારે જ છૂટે. સંસારના રસ્તો ભગવાન જ લાત મારીને જોડાવે તો જ છે. જ્યારે લાલો પડખું ફર્યો ને યશોદાજી તો આનંદમાં આવી ગયા. આજે મારા લાલે જાતે પડખું ફર્યો છે. આજે તો આખા બ્રજમાં દુહાઈ બધાને આમંત્રણ આપવામાં આવે
બધા આવ્યા છે. બધા આવ્યા એટલે નાચવા લાગ્યા, ગાવા લાગ્યા. ઉભા રહો, હમણાં જ લાલાને સુવડાવ્યો છે, જાગી જશે. એટલામાં લાલો જાગ્યો. લાલો જાગ્યો એટલે શું કર્યું? યશોદાજીએ યમુનાનું જળ લીધું, એની અંદર કેસર પધરાવ્યું અને લાલાને મંગલ સ્નાન કરાવ્યું. યમુના જળમાં કેસર ગોળ સ્નાન કરાવો શ્યામળા. યમુના જળમાં કેસર ગોળ સ્નાન કરાવો શ્યામળા. હલકે હાથે અંગો ચોરી લાડ લડાવો શ્યામળા. હલકે હાથે અંગો ચોરી લાડ કરાવો શ્યામળા. યમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવો શ્યામળા. યમુના જળમાં કેસર ગોળ સ્નાન કરાવો શ્યામળા. આપુ વસ્ત્રે પીળું પીતાંબર પ્યારમાં. અંગોલોછી આપુ વસ્ત્રો પીળું પીતાંબર પ્યારમાં. અંગોલોછી આપો વસ્ત્રો પીળું પીતાંબર પ્યારમાં. તેલ સુગંધે નાખી આપો, તેલ સુગંધે નાખી આપો. વાકડિયા તુજ વાળમાં. યમુના જળમાં કેસર ગોળ સ્નાન કરાવો શ્યામળા. રાધે રાધે. સજાવો શ્રીકમજીના હાલમાં. કુમકુમ કેરો તિલક સજાવો શ્રીકમજીના હાલમાં. કુમકુમ કેરો તિલક સજાવો શ્રીકમજીના હાલમાં. કુમકુમ કેરો સજાવો પ્રીતમ ગાના હાલમાં. હલવેલી આંખોમાં આજો, હલવેલી આંખોમાં આજો. અંજન મારા બાલમાં. યમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવો શ્યામળા. આમ લાલાને યશોદાજી સ્નાન કરાવ્યું અને નાના બાળકોને સ્નાન કરે ને પછી ઊંઘ બહુ સરસ આવે. લાલાની નીંદર આવવા લાગી. ગોપીજનો અવાજ કરે છે તો ઘરની બહાર એક ગાડું, એની નીચે લાલાનું પલનું રાખ્યું છે અને જગદંબા યશોદા લાલાને ઉત્તમ હાલરડા ગાઈને ઝુલાવે છે, શયન કરાવે છે.
આ તમે ઝૂલો તો તમે ઝૂલો તો તમે ઝૂલો તો તમને ઝૂલાવો મારા શ્યામ આમાં બાંધ્યો તમે ઝૂલો તો તમને ઝૂલાવો મારા શ્યામ હૈયામાં બાંધ્યો હિંચકો. તમે ઝૂલો તો તમને ઝૂલાવો મારા શ્યામ આમાં બાંધ્યો તમે ઝૂલો તો તમને ઝૂલાવો મારા શ્યામ હૈયામાં બાંધ્યો હિંચકો. હૈયા ના હિચકે ના મખમલ ગાલી જા માનિક કે મોતી નથી ફૂલડાના દોરડા હૈયા હિચકે મખમલ ગાલીચા માણિક ને મોતી નથી ફૂલડા છે દોરડા. હૈયા ના હિચકે ના મખમલ ગાલી જા માનિક કે મોતી નથી ફૂલડાના દોરડા હૈયા હિચકે મખમલ ગાલીચા માણિક છે મોતી નથી ફૂલડાના દોરડા. ખાલી ભક્તિનો આહા ખાલી ભક્તિનો ખાલી ભક્તિનું આસન બિછાવો મારા શ્યામ જ્ઞાનમાં બાંધ્યો એ જગો તમે ઝૂલો તો તમને ઝૂલાવો મારા શ્યામ હૈયામાં બાંધ્યો હિંચકો. રા 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 રો રા રો હલારી લાલા 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 તમારા નાના રે લાલા 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 તમને પારણીએ ઝૂલાવે યશોદા માવડી તમને પારણીએ ઝૂલાવે યશોદા માવડી. જાજી રે કમાન ઘણી રે કમા કમાન જાજી રે કમા તમને જાજી રે કમા. રા 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 રો રા રો રા રા રો રા 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 રો એ તમે ઝૂલો તો તમે ઝૂલો તો તમે ખીચો તો તમને પૂછાવો મારા શ્યામ રામા બાંધ્યો એ જતો તમે ઝૂલો તો તમને ઝૂલાવો મારા શ્યામ હૈયામાં બાંધ્યો હિંચકો. રામા બાંધ્યો એ જતો હૈયામાં બાંધ્યો હિંચકો. રામા બાંધ્યો એ જતો. યશોદાજી આજે લાલાને શયન કરાવ્યું છે. આ બાજુ ઉત્સવનો પ્રારંભ થયો. ગોપીજનો બધા ગાય છે, નાચે છે. થોડી વારમાં લાલાની નીંદર ખોલી. લાલાની નીંદર ખોલી. લાલાને ભૂખ લાગી. લાલો કે છે કે ઉત્સવ મારા નામનો થાય છે, બધા નાચે છે, કૂદે છે, અને હું આ પારણામાં બેઠો બેઠો રડ્યા કરું છું. એટલે લાલો રડવા લાગ્યો. એમ પણ નાના બાળકોનું કશું ન ચાલે તો શું કરે? રડવા લાગ્યો. અને લાલો રડ્યો. અને લાલાએ રડતા રડતા ગાડાને એવી લાત લગાવી. જોયું છે કે સક્તાસુર નામનો અસુર તૈયારી છે ને પ્રહાર કરવા ભગવાનની ઉપર. એવી લાત લગાવી, ગાડું ઉછળ્યું, દૂર જઈને પડ્યું. એના બધા બધું છૂટું પડી ગયું. ઉપર મૂકેલા બધા દધી માખણના માટલા એ પણ પડી ગયા. લાલાના રડવાનો અવાજ કોઈએ સાંભળ્યો નથી. આ 10મ સ્કંદના 7મ અધ્યાયના 6ઠ્ઠા શ્લોકમાં કહે, નૈવા શૃણોદ વૈ રુદિતમ સુતસ્ય તા રુદં સ્તનાર્થે
નાના બાળકો પગ ઉઠાડે, લાલા એવો પગ ઉડાડ્યો આખું ગાડું ઉછળ્યું, મોટો અવાજ થયો, બધા ગભરાયા કે અવાજ શેનો થયો? બધા બહાર નીકળ્યા, જોયું લાલો તો પલ્લામાં બરાબર છે, પણ આ ગાડું ઉછળ્યું કેવી રીતે ખબર ના પડી. અહીંયાથી કોઈ બળદ ગયો નથી, ભેંસ ગઈ નથી, ગાડી ઉછળ્યું કેવી રીતે? એટલે નાના નાના બાળકો આવ્યા, મૈયા અમે કહીએ તમને કહીએ આ ગાડું કેવી રીતે ઉછળ્યું? હા બોલો બોલો. અરે મૈયા તમારો લાલો છે ને પહેલા તો જાગ્યો, પછી રડ્યો ને રડતા રડતા એવી લાત લાગી ને ગાડું ઉછળી ગયું. યશોદા કહેવા લાગ્યા, શું પીને આયા છો? શું બોલો છો? મારા લાલાના ભેંસ જેટલા પગ છે ને ગાડું ઉછાળ્યું? અરે માં તારી કસમ સાચું કહીએ છે. અને 9મા શ્લોકમાં કહે, રુદતાનેન પાદેન ક્ષિપ્ત મેતન્ન સંશય. માતાજી રુદતા તેન પાદેન, રડતા રડતા પગ ઉછાળ્યો અને ગાડું ઉછળ્યું. તો ભગવાન એ આપણું એવું જ કરે છે. જ્યારે આપણે સંસારની અંદર સંસારના રસોમાં એવા ડૂબી જઈએ છીએ ત્યારે ભગવાન ક્યારેક એવી લાત લગાવે ને ત્યારે જે છૂટે, બાકી સંસારનો રસ છોડવો એ ખૂબ કઠિન છે. આ સંસારનો રસ એ ખૂબ કઠિન છે. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું, ત્યાર પછી ધરતી માતા પર પગ મૂકવાનો. આપણો દેહ કેવો છે? પાપી છે આપણો દેહ. દરેકનો ડગલે પગલે આપણાથી પાપ થતા જ હોય. આપણે યાદ કરીએ જડ ભરત. એ જડ ભરત જ્યારે રહુગણની પાલખી લઈને ચાલે ને, પગમાં કઈક કીડી મકોડી જોઈને તો કૂદકો મારીને ચાલે. અને કૂદકો લગાવે તો શું થાય? પેલા રહુગણને પાલખી માથામાં વાગે. 4 જણા ઉચકનારા હોય, એક જણ કૂદકો મારે એટલે માથું હલે. હમણાં અમે ભગવાનની કૃપાથી 4 ધામ જઈને આવ્યો કે યમનોત્રીમાં અને કેદારનાથમાં એ 4 જણ એક સાથે જ ટેપ ભરે અને એક સાથે જ ચાલે. બેસવાની કોઈ તકલીફ જ ન પડે. એક સાથે ટેપ ભરીને ચાલે ને તો જ બરાબર એ વ્યવસ્થિત ચાલી શકે. એકાદુને ઠોકર વાગે કે કૂદકું લગાવે તો બેસવાનું શું થાય તો ભગવાન જાણે. આ ભરત જડ ભરતજી કૂદકો લગાવીને ચાલે. રહુગણને ક્રોધ આવ્યો, આ કોણ ચાલે છે આવું? તો કે પેલો નવો આવ્યો છે ને બરાબર નથી ચાલતો, કૂદકા લગાવીને ચાલે છે. ભાઈ તને ખબર નથી પડતી મને માથામાં વાગે છે? ભલે. ફરી પાછા ચાલુ કર્યું, ફરી કૂદકો લગાવ્યો, ફરી માથામાં વાગ્યું. રાજાને ક્રોધ આવ્યો, મને ઓળખે છે હું કોણ છું? હું આ ક્ષેત્રનો રાજા છું. ત્યારે જડ ભરતજી જીવનમાં પહેલી વાર બોલે છે. શું બોલે છે? તું તો આ પ્રદેશનો રાજા છે, હું તો આખા ભારત વર્ષનો રાજા હતો. આખા ભારતનો રાજા હતો. એટલે ખબર પડી, જનોઈ જોઈ છે આ તો વિદ્વાન બ્રાહ્મણ છે. ચરણમાં પડે રહુગણ. એ કપિલ મુનિના આશ્રમમાં જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જાય છે. હું બ્રાહ્મણ થી દીવ છું. કહેવા લાગ્યા, હું ખતરનાક બ્રાહ્મણ નથી, ચિંતા ના કરીશ. કહેવા લાગ્યા કે મેં તમારું અપમાન કર્યું, તમને લાત મારી, તો તમે કહો છો તમને કોઈ તકલીફ નથી થતી? એ કેવી રીતે શક્ય બને? ત્યારે રહુગણ રાજા જડ ભરતને દ્રષ્ટાંત આપ્યો કે ગેસ સળગાવવાનો, એની પર તપેલી મૂકવાની, તપેલીમાં પાણી, એમાં ચોખા.
પહેલા તપેલી ગરમ થાય, પછી પાણી ગરમ થાય, પછી ચોખા ગરમ થાય, તો ગર્ભરંધ્રી ચોખાના અંદર મૂળ સુધી બધું ભાત તૈયાર થઈ જાય. તો મેં તને લાત મારી તો તને તકલીફ કેમ ના થઈ? આત્મા પણ શરીરમાં જ રહેલો છે ને. તો શું કહે છે? આ તું સત્સંગ કરે છે ને એટલે જ્ઞાનની વાતો કરે છે, પણ જે દ્રષ્ટાંત તું આપે છે ને કેવા છે? અવયવ વાળા. એને તમે પકડી શકો છો, એને સૂંઘી શકો છો, એને કરી શકો છો. આત્મા કેવી છે? નૈનમ છિંદંતિ સસરાણી નૈનમ દહતિ પાવક. આત્માને કોઈ જોઈ શકે, પકડી શકે ખરો? આત્માને સળગાવી શકે કોઈ? એ નિરઅવયવ તત્વ કહેવાય. અને તમે જે દ્રષ્ટાંત આપો છો એ સાવયવ. સ્થાન્યાગ્નિ પાપા એટલે તારા જે દ્રષ્ટાંત છે ને બધા, કોઈ કે આકાશને પકડ્યું, આકાશને પકડાય ના પકડાય. જેમ જળ ભરત જે કૂદકા લગાવીને ચાલે, ધરતી માતા પર પગ મૂકતા પહેલા આપણે પગે લાગવું છે સવારમાં કે હે ધરતી માતા, હે ભૂદેવી, હે સત્યભામા. સત્યભામા એ પણ ધરતીનો અંશ છે. એટલે જ પેલા નરકાસુરને મારવા માટે ભગવાન પૂછે છે એને કે તમે કહો તો મારું. કેમ કે નરકાસુરને તો વરદાન હતું કે એની માં કે ને તો જ મરે. એટલે ધરતી પર પગ મૂકતા પહેલા બોલવાનું સમુદ્રે વસને દેવી પર્વત સ્તન મંડલે વિષ્ણુપદે નમસ્તુભ્યં પાદસ્પર્શં ક્ષમા સ્મે. ધરતી માતા પર પગ મૂકતા પહેલા માતાજીને ક્ષમા માંગવાની કે મારો પગ તમારી પર મૂકે. ત્યાર પછી શૌચ ક્રિયા કરવાની. એ ત્યાર પછી આમાં તો ઘણું બધું બતાવેલું છે કે 16 કોગળા કરવાને, 12 કોગળા કરવાને, 8 કોગળા, 4 કોગળા. આ વ્રત કરતા હોય ને તો આ બધા નિયમો પાળવા જોઈએ. દંત ધાવન બ્રશ કરતી વખતે એની પણ પ્રાર્થના છે. એ તો આપણે બધા અત્યારે કોલગેટ ને બ્રશ હોય, બાકી આની અંદર તો લખેલું છે. શું લખેલું છે? અપામાર્ગ એટલે કે અઘેડો અને બોરડી એનું 12 આંગળ લાંબુ, તટલી આંગળી જેટલું જાડું, એનાથી આપણે દાંતન કરવા અને પ્રાર્થના કરવાની. આ 21મા શ્લોકમાં બતાવ્યું આયુર્બલમ યશોવર્ચ પ્રજાપશુની ચ બ્રહ્મ પ્રજ્ઞાં ચ મેધાં ચ વન્નો દેહી વનસ્પતે. વનસ્પતિનું દાતન કરતી વખતે પ્રાર્થના કરવાની કે હે વનસ્પતિ, તું અમને આયુષ્ય બળ આપ, યશ આપ, તેજ આપ અને સંસ્કારી સંતાન આપ, પશુ ધન, બ્રહ્મ જ્ઞાન અને બુદ્ધિ ને ધારણા શક્તિ આપ. આ બ્રશ કરતી વખતે આ મંત્ર બોલવાનો છે. આમ બ્રશ કરવાનું, દાંતન કરવાનું. અને શાસ્ત્રમાં આમાં તો લખેલું છે કે રવિવારે દાંતન કરવું નહીં. રવિવારે દંત ધાવન ન થાય એવું લખેલું છે આમાં. ત્યારબાદ મંગલ સ્નાન કરવું. ઘણા લોકો આજના જમાનામાં સ્નાન કરતી વખતે ફિલ્મી ગીતો સાંભળવાની આદત હોય. આપણે શું કરવાનું? સ્નાન કરતી વખતે
ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિં કુરુ. હે ભારતના સમસ્ત તીર્થો ગંગા યમુના નર્મદા કાવેરી બધે જ નદીઓ એ તીર્થો અમારે ડોલની અંદર આવીને સ્થાપિત થઈ જાઓ. જલેસ્મિન સન્નિધિમ કુરુ. આમ બોલીને પછી સ્નાન કરો તો દરરોજ માટે આપણને નિત્ય તીર્થનું સ્નાન કરવાનો લાભ મળે. દરરોજ માટે. કેમ કે આ જેટલા પણ તીર્થો છે, દેવો છે, એ બધા જ કેવા છે? મંત્રને આધીન છે. મંત્ર બોલો એટલે દેવો હાજર થઈ જાય. અને આ મંત્રો બ્રાહ્મણોને આધીન છે. તો સ્નાન કરવા માટે બેસો ને તો બ્રાહ્મણને ફોન કરવાનો, મહારાજ અહીં આવીને શ્લોક બોલો, ને તો ઘેરથી મોબાઈલમાં શ્લોક બોલો. અત્યારે ઓનલાઈન પૂજાઓ થાય એટલે મહારાજ ફોનમાં બધે શ્લોક બોલે અને આ મંગલ સ્નાન. તો દરરોજ માટે આપણને તીર્થનું સ્નાનનું ફળ મળે. ગંગોત્રી યમનોત્રી જવાની કોઈ જરૂર નથી. ઘેર બેઠા જ મંગલ સ્નાન. મંગલ સ્નાન કર્યા પછી ઉત્તમ વસ્ત્ર ધારણ કરવાના. વસ્ત્રો ધારણ કરી ઉત્તરીય વસ્ત્ર પણ ધારણ કરવું. પવિત્ર સ્થાનમાં બેસી ને શિખા બંધન કરવાનું. શિખા ઘણા લોકોને જોઈએ કે શિખા રાખતા શરમ આવે. ત્યાર પછી ગર્ભની વીંટી ધારણ કરી આચમન કરવું અને ગોપીચંદનની માટીનું તિલક કરવું. ગોપીચંદનની માટીનું તિલક કરવું. એવું કઈ જરૂરી નથી. ત્રિપુંડ આડું એ પણ કરી શકાય. એની વચ્ચે છિદ્ર કરવું. ઉભા તિલકમાં લક્ષ્મીજી શ્રી હરિ સાથે વાસ કરે અને ત્રિપુંડમાં એ તિલકમાં પાર્વતી સાથે સાક્ષાત ભગવાન શિવજી એ વાસ કરે. એટલે કોઈ પણ તિલક એ કરવું. તિલક વગર ક્યારેય ફરવું નહીં. આ તિલકનો કેટલો બધો ફાયદો થયો છે એના માટે આપણે કાલિયા નાગની કથામાં દર્શન કરીએ તો ખબર પડે. 10મા સ્કંદના 16મા અધ્યાયમાં ભગવાને જોયું છે કે કાલિયા ધરામાં આ કાલિયા નાગ વિષયુક્ત જળ બન્યું છે. ગાયો બધી મૂર્છિત થઈ છે. ભગવાને વિચાર કર્યો, લાવ આજે આ જલને શુદ્ધ કરીએ, જલ શુદ્ધિ કરીએ. વિલોક્ય દૂષિતામ કૃષ્ણ કૃષ્ણ હિનામ વિભુઃ તસ્યા વિશુદ્ધિમ અવિચ્છન સર્પમ તમ ઉદ્ભાસય. 16મા અધ્યાયના પ્રથમ શ્લોક. ભગવાને વિચાર કર્યો, આજે જલની શુદ્ધિ કરીએ. ભગવાનના કૃષ્ણના મોટા ભાઈ બલરામ એ શેષ નારાયણ અને એમને કરવાનું છે ત્યારે કાલિયા નાગનો દમન. એટલે એકલા જ આવ્યા છે. વિના રામેન ગામ કૃષ્ણ વિજ્ઞાત્વા ચારયિતુમ ગતમ વિના રામેન ભગવાન નીકળ્યા છે. રમતો રમે છે. રમતમાં દડો યમુનાના ધરામાં પડ્યો. સુદામા કહેવા લાગ્યા, મને મારો દડો જોઈએ. ભગવાન કે અમને લઈ આપો.
પછી કહે છે ના લાલા ના જતો, અંદર તો કાલિય નાગ રહે છે, જતો નહીં. ના, હું તો તને તારો દડો તો તને પાછો લાવીને આપીશ. આમ કે ભગવાન એ કદંબના ઝાડ ઉપર ચડ્યા, ત્યાંથી લગાવ્યો છે કૂદકો યમુનાના ધરામાં. નાગ પત્નીએ જોયું આટલો સુંદર બાળક એ ક્યાંથી આવ્યો. નાગ પત્નીઓ કહેવા લાગ્યા તને જીવ વાલો છે ભાઈ, અમારો પતિ જાગશે ને તો તને હમણાં મૃત પ્રાય કરી દેશે, એથી ચાલે છે. હું તમારા પતિથી બીતો નથી, બસ મારો દડો મને મળી જાય ને મારા મિત્રોને તો તરત ચાલે જઈશ. આ બેનો અવાજ થવા લાગ્યો. એવામાં કાલિય નાગ જાગ્યો ને જાગતાની સાથે શું કર્યું, લાલાને આખા શરીરે વિકળાઈ ગયો. બધા વ્રજવાસીઓને ખબર પડી કે લાલાને કાલિય નાગે જકડ્યો છે. બધા ચિંતા કરવા લાગ્યા. આ બાલ કૃષ્ણ વનિતા સર્વેંગ પશુવૃત્તયઃ નિજ ગુરુમુર ગોકુલાંદેના કૃષ્ણ દર્શન લાલસા. બધા દોડવા લાગ્યા લાલાના દર્શન કરવા માટે. ભગવાને વિચાર કર્યો બધા મારા બધા ગભરાય છે, વ્રજવાસીઓ બધા ગભરાય છે. ભગવાને પોતાનું શરીર વધાર્યું, કાલિય નાગની પકડમાંથી છૂટ્યા અને એને કાલિય નાગની ફનાની ઉપર આવીને બેસી. પેલો જેમ ફણા દંશ મારવા જાય, એક ફણાની ઉપરથી બીજી ફણાની ઉપર, ત્યાંથી ત્રીજા પર, ત્યાંથી ચોથા પર, જે ફણાની ઉપર ચરણ પધરાવે ને ત્યાં રક્ત બમન અને વિષ બમન કરાવે ભગવાન. આની કેટલી ફણાઓ હતી બતાવી છે ભાગવતજીમાં 28મા શ્લોકમાં. યદ યદ શિરો ન નમતેંગ સતૈક કૃષ્ણ 101 ફણા છે આ કાલિય નાગની. જે ફણાની ઉપર ભગવાન પગ પધરાવે ને ત્યાં રક્ત વમન કરે અને વિષ વમન કરે. નાગ પત્નીઓ ચરણમાં આવ્યા. આજે ભગવાન એ નટવર થયા. ના કાલિય નાગની ફણાની ઉપર ભગવાનનું નૃત્ય કરે. ચિત્ર તાંડવ નિરોણ ફણાત પતરો રક્તમ ખૈરુવમન નૃપગાત સ્મૃત્વા ચરાચરગુરમ પુરુષમ પુરાણમ નારાયણં તમરણં મનસા જગામા. આ રક્ત વમન કરવા લાગ્યો, વિષ વમન કરવા લાગ્યો. એટલે નાગ પત્નીઓ કહેવા લાગી પ્રભુ તમને સ્તુતિ કરીએ છીએ, તમે બહુ સારું કર્યું, એમને દંડ આપ્યો, એ દંડને લાયક જ હતો. ઉત્તમ સ્તુતિ કરે. ન્યાયો હિ દંડ કૃત કિલ્બિતેસ્મિ તમારો જે અવતાર થયો છે ને એ આવા બધા નિગ્રહ, આવા ખલ જે છે, દુષ્ટ છે, એના નિગ્રહ કરવા માટે થયો છે. ન્યાયો હિ દંડ કૃત કિલ્બિતેસ્મિ ન્યાયો હિ દંડ કૃત કિલ્બિતેસ્મિ સ્વવતાર ખલ નિગ્રહાય રિપુ સુતાનામપિ તુલ્ય દ્રષ્ટે દાસ્યગમં ફલમેવાનુશંસં અનુગ્રહોऽયં ભવતા કૃતો હિનો
કામ્યમ ભવતઃ કૃતો હિનો દંડો સતાંતે ખલુ કલ્મષાપહં દંડો સતાંતે ખલુ કલ્મષાપહં ન નાગપૃષ્ઠં ન ચ સાર્વભૌમં ન નાગપૃષ્ઠં ન ચ સાર્વભૌમં ન પારમેત્યં નરસાધિપત્યં ન પારમેત્યં નરસાધિપત્યં ન યોગસિદ્ધિ અપુનર્ભવં વા યોગસિદ્ધિર્પુનર્ભવં વા વાંછન્તિ પાદરજ પ્રપન્ના વાંછન્તિ પાદરજ પ્રપન્ના ન્યાયો હિ દંડ કૃત કિલ્બિતેસ્મિ ન્યાયો હિ દંડ કૃત કિલ્બિતેસ્મિ આપે મારા પતિની જે સજા કરી છે ને બરાબર કરી છે, કેમ કે તમારો અવતાર એવા બધા ખલ એના નિગ્રહ કરવા માટે જ છે. તમે અનુગ્રહ કરો કે જે કરો, અમારે કોઈ ઊંચા પદની કોઈ જરૂર નથી, અમારે સ્વર્ગલોક પણ નથી જોઈતું, કશું નથી જોઈતું. ભગવાન કહેવા લાગ્યા તમારી તો ઉત્તમ સ્તુતિ, પ્રસન્ન થયું, વરદાન માંગો. તો શું માંગે છે વરદાન? વરદાન પતિ પ્રાણ પ્રદીયતા સ્ત્રીનામ ન સાધુ શૌચાનાં પતિ પ્રાણ. બસ એક જ ઈચ્છા છે, પ્રભુ મારા પતિને જીવતો છોડો. પતિ પ્રાણ પ્રદીયતા. ભલે તમારી સ્તુતિથી પ્રસન્ન થયો, જાઓ, એને નથી મારતો, છોડ્યો. અને એને છોડે ને તરત જ પાછો ફૂફાડા મારવા લાગ્યો. ભગવાન કહેવા લાગ્યા આ તમે પ્રાર્થના કરો છો ને આ તો ફૂફાડા મારે, દાદાગીરી કરે, શું કરું? એટલે કહેવા લાગી હમણાં માથું નીચે કરી દો. હમણાં જ બેરે બેરે રાજીનામું થયું છે, હવે શું કેમ આવું કરું? પણ શા માટે હું શાંત થઉં? મારો અપરાધ શું છે મારો? ભગવાન કે છે આ મારા વ્રજવાસીઓ ગાયો બધી મૂર્છિત થઈ ગઈ, આ વિષ વાળું વિષ મમન કરે છે, જળ વિષ વાળું છે. ખાલી સૂર્યની વરાળ ઉપર જાય છે ને તો પણ પક્ષીઓ વરાળથી નીચે પડે છે, મૃતપ્રાય થાય છે. અને કહે છે કે શું કર્યું? ત્યારે ભગવાનને કહેવા લાગ્યા તમારી બધી વાત બરાબર છે ભગવાન, ચાલો હવે મારા પ્રશ્નનો ઉત્તર આપી દો. બોલ શું કે છે? અમને આવા તમે તામસી સ્વભાવના કોને બનાવ્યા છે? મને બધું સર્જન કોણ કરે છે? ભગવાન કે હું જ કરું છું બધું સર્જન. જીવ જંતુ બધું કોણ બનાવે? ભગવાન કે હું જ બનાવું છું. અમને આવા ક્રોધી અને તામસી સ્વભાવના કોને બનાવ્યા? ભગવાન કે મેં જ બનાવ્યા. સમુદ્ર મંથન થયું ને ત્યારે અમૃત નીકળ્યું હતું, તો અમૃત ને એકાદ ટીપું મારા મોઢામાં મૂકી હોત તો બધા જેમ કૂતરાને ગાયોને પાડે, બિલાડાને, એમ અમને પણ પાડત બધા. આ તો જે જુએ છે ને એ અમને માથું કચડીને મારી નાખે. વિષ કેમ મૂક્યું? ભગવાન વિચાર કરે છે આ તો બહુ ભણેલો લાગે. 56મા શ્લોકમાં કહે વયમ ખલા સહોપત્યા તામસા દીર્ઘમન્યઃ સ્વભાવો દુષ્ટ્યજો નાથ લોકાનાં યદસાગ્રહ. ભગવાન છે મારો સ્વભાવ આવો દુષ્ટ સ્વભાવ છે, તામસી સ્વભાવ છે, ક્રોધી સ્વભાવ છે, એનું કારણ તમે જ છો. ભવાન હિ કારણમ તત્ર સર્વજ્ઞો જગદીશ્વર અનુગ્રહં નિગ્રહં વા મન્યસે તદ્વિદેહિનઃ. તમે જ કારણ છો. ભગવાન કે આ તો બહુ ભણેલો લાગે છે, મને જ બનાવી લીધો કારણ. ભગવાન કહેવા લાગ્યા ભલે ચાલ, મેં તને મુખમાં વિષ આપ્યું, તે મને આપ્યું, તો તને રહેવા માટે અલગ દેશ પણ આપ્યો. કયો છે દેશ? એમનો રમણીક દ્વીપ. તો તારા દેશમાં તારે જેટલું વિષ વમન કરવું હોય તો કરજે, મારા દેશમાં નહીં.
આ તો ઝઘડા કરીને દેશ અલગ લઈ લીધો અને પછી અહીંયા વિષ મમન કરવાનું. ભગવાન કહેવા ત્યારે કાલિય નાગ શું કહે છે? પ્રભુ, અહીંયા આવવાનું કારણ એ છે કે તમારું વાહન ગરુડ એ અમને જુએ છે ને, એટલે એકને બદલે 5 ને લઈને જતો રહે છે. અને મને ખબર છે કે અહીંયા આ ગરુડને શ્રાપ મળેલો છે કે અહીંયા એ માંસ ભક્ષણ કરી શકશે નહીં, એટલા માટે હું અહીંયા છુપાઈને રહ્યો છું. ત્યારે આપણે સુરદાસને યાદ કરીએ. ઉત્તમ પદ તાંડવ ગતિ મુંડન पे नाचत गिरधारी. તાંડવ મુંડન पे नाचत गिरधारी. तांडव मुंडन पे नाचत गिरधारी. મુંડન पे नाचत गिरधारी. पम 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 पग पकटत फम 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 बननि परत बिम 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 विनती करत नाग पदुहारी. તાંડવ ગતિ મુંડન पे नाचत गिरधारी. તાંડવ ગતિ મુંડન पे नाचत गिरधारी. नाचत गिरधारी. राधे राधे. सिक सनकादिक नम 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 नारद मुनि बम 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 महादेव बम 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 बलिहारी. તાંડવ ગતિ મુંડન पे नाचत गिरधारी. તાંડવ ગતિ મુંડન पे नाचत गिरधारी. नाचत गिरधारी. नाचत गिरधारी. विविध विविध विद्याधर दम 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 देव सकल गम 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 गुण गंधर्व नाचत देतारी. તાંડવ ગતિ મુંડન पे नाचत गिरधारी. તાંડવ ગતિ મુંડન पे नाचत गिरधारी. नाचत गिरधारी. नाचत गिरधारी. सूरदास प्रभु की बाणी किन 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 हो न जान चम 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 चरण पर निर्भय योगारी. તાંડવ ગતિ મુંડન पे नाचत गिरधारी. તાંડવ ગતિ મુંડન पे नाचत गिरधारी. नाचत गिरधारी. नाचत गिरधारी. नाचत गिरधारी. આપણે ભણવામાં કવિતા પણ એક આવતી હતી, યાદ કરો. અત્યારે કેવી કવિતા આવે? ટ્વિંકલ ટ્વિંકલ કેવી કવિતા? જડ કમળ છાડે જાને બાળા સ્વામી અમારો જાગશે. જાગશે પારશે અને પાર હત્યા લાગશે. જડ કમળ છાડે જાને બાળા. કાલિયા નાગ કહેવા લાગ્યો કે તમારા વાહનની દીકથી જ અહીંયા રહું છું. તો ભગવાન શું કહે છે? મેં તારી પર નૃત્ય કર્યું ને તો મારા ચરણની છાપ એ તારી પર આવી ગઈ.
હવે તને મારું ગરુડ કઈ નુકસાન કરશે નહીં. શું બતાવ્યું? કૂતરા બે પ્રકારના આવે, એક પાલતુ હોય અને બીજા રખડતા ફાલતુ હોય. તો જે ફાલતુ કૂતરું હોય ને, રખડતું, એને ગમે તે ઢેખરા મારે, અને જે પાલતુ કૂતરું હોય ને એને કોઈ પથ્થર પણ લગાવે ને તો એનો માલિક એને છોડે નહીં. પાલતુ કૂતરાના ગળામાં પટ્ટો હોય એટલે ખબર પડે કે આ પાલતુ કૂતરું છે, આને અડકાય નહીં. એટલે આપણે પણ ગણપતિ ભગવાન હોય, જગદંબા હોય, મહાદેવ હોય, વિષ્ણુ ભગવાન હોય, એ કોઈ પણ ભગવાનનો ગળામાં પટ્ટો રાખવાનો. ભગવાન મહાદેવના ભક્ત હોય તો રુદ્રાક્ષની માળા પણ ધારણ કરે. તુલસીની કંઠી ગળામાં હોય. પેલી સોનાની હશે ને એ તો મરી જશે ત્યારે કાઢી લેશે. આંગળીમાં વીંટી હશે સોનાની, આંગળી ફૂલી જશે તો કાપીને પણ વીંટી કાઢી લેશે, પણ તુલસીની કંઠી કોઈ કાઢે. એટલે કોઈ પણ ભગવાનની એ પટ્ટો ગળામાં રાખવાનો. એ તુલસીની કંઠી હોય કે પછી રુદ્રાક્ષની માળા હોય, એ કોઈ કાઢે નહીં. એટલે પાલતુ ને ફાલતુ બે પ્રકારના. તો આપણે પાલતુ હોય, આજે ભગવાન કહે છે કે મારા ચરણ ચિહ્ન તારા મસ્તક પર આવી ગયા, હવે તને કોઈ ગરુડથી તને દીવાની કોઈ જરૂર નથી. તું સુખેથી તારા ધામમાં જા, રમણી દ્વીપમાં જા. ઇતિ રમણં મૃગં હિત્વા વૃતમેતમુપાશ્રિતા યદ ભયાસસો વર્ણસ્ત્વાં નાદ્યાન્મત્પાદનાંચિતા. આપણે વાત ચાલતી હતી, મંગલ સ્નાન કરી, શુદ્ધ વસ્ત્ર ધારણ કરી અને તિલક લગાવ્યો. કાલે છેલ્લો દિવસ છે આપણે, તો અહીં આપણે આજે કુલર છે ને એની ઉપર ચંદન કે કંકુની વાટકી મૂકી દીધી. આવતીકાલે, અત્યારે તો બધા બેસવે શાંતિથી બેસવા દઈએ. આવતીકાલે એક દિવસ તો કરીએ, આપણે ચંદન કરીએ કે તિલક કરીએ કે કોઈ પણ કરીએ. તો મંગલ સ્નાન કરવું, ત્યાર પછી ઉત્તમ તિલક કરવું. કહે છે જે સફેદ તિલક છે ને એ જ્ઞાન આપનારું છે, લાલ તિલક છે એ વશ કરનારું છે, અને પીળું તિલક છે ને એ સર્વ સમૃદ્ધિ આપનારું છે. એ સિવાય ને બીજા કોઈ કાળા એ તિલક શાસ્ત્રમાં લખેલા નથી. પીત કરો કે રક્ત કરો કે તમે શ્વેત કરો, એ સિવાય બીજું તિલક એ શાસ્ત્રમાં લખેલું જ નથી. ઉત્તમ તિલક કરવું, ત્યાર પછી દેહની ઉપર શંખ ચક્ર આદિ મુદ્રાઓ એ ધારણ કરવી. પાપ નાશ કરનાર અને પૂજાના અંગરૂપ જે ચિહ્નો દેખાય છે ને એ જ મનુષ્ય કહેવાય છે. આ કલયુગમાં માનસિક પૂજાનું ખૂબ મહત્વ બતાવે છે. માનસિક પૂજા, શંકરાચાર્ય શું કહે છે કે ભગવાન ભોલે બાબા, હું તમારા માટે કોઈ શિવ મંદિર, મહાદેવનું મંદિર બનાવવા માટે સક્ષમ નથી. એ ગિરજા પાર્વતીની બુદ્ધિ તરીકે મેં રાખેલી છે. હું જે આખો દિવસ ભોજન કરું છું ને તમારી પર શિવલિંગ પર હું ચઢાયા કરું છું, પૂજા કરું છું. આ તમારી પંચાયતી મારા 5 પ્રાણ છે પ્રભુ. હું જે રાત્રે સુઈ જાઉં છું ને એ તમારી સમાધિ લગાવો છો. આત્મા ત્વં ગિરજામતે સહચરા પ્રાણા શરીર
परं गृहम् पूजाके विषयोपभोग रचना निद्रा समाधि सिद्धिः संचार पदयोर्प्रदक्षिणविधि स्तोत्राणि सर्वा गिरो कर्म करो विकादखिलम् માનસિક પૂજાનું ખૂબ મહત્વ. જે શરીર પર નારાયણના આયુધ હોય, શંખ ચક્ર ગદા પદ્મ, એ મનુષ્ય કરોડો પાપો વાળો પણ હોય ને તો પણ યમરાજને એની સામે કશું ચાલતું નથી. જેના મુખની પર ભગવાનનું નામ છે એની આગળ પર યમરાજનું કશું ચાલતું નથી. અજામિલ પોતાના દીકરાનું નામ બોલે છે કે નારાયણ બેટા મને બચાવ. તો શું થયું? યમના દૂતોને માર ખાવો પડ્યો ને ભગવાનના પાર્ષદો એ લઈને એને ગયા છે. અજામિલ નામનો બ્રાહ્મણ કાન્યકુબ્જનો વિદ્વાન, પણ એવું થયું ઘર છોડ્યું, માતા પિતાને છોડ્યા, વનમાં ગયો અને સ્ત્રી સાથે સંગ કર્યો, ઘણા બધા સંતાન ઉત્પન્ન કર્યા. એવામાં અધિક મહિનાની અંદર પુરુષોત્તમ માસમાં સાધુ સંતો આવ્યા. કહેવા લાગે ભાઈ તમારા ગામમાં કોઈ ભગત હોય તો જવું છે, ભિક્ષા લેવી છે તો જાઓ, અમારા ગામમાં અજા ભગત છે ને એ બ્રાહ્મણોને ખૂબ દાન આપે. એટલે ત્યાં ગયા. અજામિલ ઘરમાં નથી, એની સ્ત્રી છે ઘરમાં. મારા આંગણે બ્રાહ્મણ પધારો પધારો, ભિક્ષા જોઈએ. શું મહારાજ? ભોજન થયું પછી બ્રાહ્મણને દક્ષિણા આપવી પડે. કોઈ બ્રાહ્મણને જમવા બોલાવો ને તો દક્ષિણા આપજો, ભોજન કરાવ્યા પછી. આવતીકાલે તો અમાવાસ્ય, વિશેષ ફળ મળે. એટલે બ્રાહ્મણો કહેવા લાગે ભાઈ દક્ષિણા આપો એટલે જઈએ. કહેવા લાગે મહારાજ અમારા ઘરવાળા છે નહીં હમણાં, ના દક્ષિણા તો જોઈએ. એટલામાં અજામિલ આવ્યો. કોણ છે આ ઘરમાં? કોણ આવ્યું? એટલે કહેવા લાગી જુઓ કેટલા વર્ષો પછી આપણે ત્યાં બ્રાહ્મણ દેવતા આવ્યા છે વગર બોલાવે. તમે ક્રોધ ન કરશો. બ્રાહ્મણો કહેવા લાગ્યા ભોજન થયું છે, દક્ષિણા આપો એટલે જઈએ. આ દંડો જોયો છે મહારાજ? એટલે મારે પૈસા નથી જોઈતા, મારે દક્ષિણા જોઈએ છે. પૈસા નથી જોઈતા દક્ષિણા? એવું કેવું? તો શું કહે છે? આ તારી ઘરવાળી સગર્ભા છે ને, તારા દીકરાનું નામ નારાયણ પાડજે, આ દક્ષિણા જોઈએ મારે. શું કીધું મહારાજ? નારાયણ. શું કહ્યું? નારાયણ. નારાયણ નારાયણ. શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ શ્રીમન નારાયણ નારાયણ નારાયણ
નારાયણ નારાયણ નારાયણ નારાયણ બદરી નારાયણ 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 બદરી નારાયણ 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 સૂર્ય નારાયણ 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 સૂર્ય નારાયણ 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 શ્રી હરિ નારાયણ નારાયણ શ્રી હરિ નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 નારાયણ. આજે સાધુ સંતોએ 108 વખત નારાયણનો જપ કરાવ્યો છે અજામિલ પાસે. ભલે મહારાજ જાઓ, દીકરાનું નામ નારાયણ પાડીશ. જન્મ થયો નારાયણ નામ પડ્યું સાધુ સંતોના કહેવાથી. ચાલ નારાયણ વહેલો ઉઠી જા, ચાલ નારાયણ નાસ્તો કરી લઈએ, ચાલ નારાયણ સ્કૂલ જઈએ. આખો દિવસ નારાયણ 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 નારાયણ. તો જ્યારે યમુના દૂતો આવ્યા ને અંત સમયમાં, ત્યારે નારાયણ બેટા મને બચાવ. યમુના દૂતો આવેલા પકડવા, બોલ્યા છે બચાવ. તો ભગવાનના પાર્ષદો આવ્યા એને બચાવવા માટે. યમુના દૂતોને ધક્કા મારે, અહીંથી જાઓ. કહેવા લાગ્યા અમે વોરંટ લઈને આવ્યા છે, આ પાપીચાને તો યમલોકમાં લઈ જવાનો. અરે આ તો મારા ભગવાનનું નામ બોલ્યો નારાયણ, એટલે એને તો ભગવાનના ધામમાં લઈ જવાનો. અને તો ભગવાનના ધામમાં લઈ જવાનો. કહેવા લાગ્યા એ તમારા નારાયણને ઓળખતો પણ નથી, એ તો એના દીકરાનું નામ બોલે. ત્યારે ભગવાનના દૂતો શું કહે, આના દીકરાનું નામ ક્યારે પડ્યું? જ્યારે દીકરાનો જન્મ થયો ત્યારે. અને મારા ભગવાનનું નારાયણ ક્યારથી છે? અનંત કાળથી છે. અનંત કાળથી ભગવાનનું નામ નારાયણ છે. તમે જાણીને ભગવાનનું નામ બોલો કે અજાણતા નામ બોલો, એનું ફળ મળે ને મળે ને મળે. વિષનું કામ છે મારવાનું, એ જાણીને પીવો કે અજાણતા પીવો, મરવું જ પડે. અગ્નિનું કામ છે દજાડવાનું, તમે જાણીને અડકો કે અજાણતા અડકો, એ દજાડે જ તમને. વિષનું કામ છે મારવાનું, જાણીને પીવો કે અજાણતા તમારે મરવું જ પડે. જાણીને ભગવાનનું નામ લો કે અજાણતા, એ ભગવાનનું નામ ભગવાનનું નામ જ છે. યમુના દૂતોએ માર ખાઈને પાછું આવવું પડ્યું. યમુના પાસે જઈને દંડ ફેંકી દીધા બધા, અમારે નોકરી કરવી નથી. તમે કહ્યું કે જાઓ અજામિલને લઈ આવો, તો લેવા ગયા તો માર ખાઈને આવવું પડ્યું. કેમ ભાઈ? તો ખબર નહીં, ત્યાંથી 4 સફેદ સફેદ ભગવાનના પાર્ષદો આવ્યા, અમને માર માર્યો. કેમ માર માર્યો? તો કહેવા લાગ્યા કે પેલા મરતી વખતે અજામિલ નારાયણ બોલ્યો તો અમારે માર ખાવ. અરે અહીંયા નામ કેમ બોલ્યા? આ નામ બોલવાનું નહીં. જો અહીંયા બધા સાંભળી જશે ને તો મારું યમલોક આખું ખાલી થઈ જશે. એટલે અહીંયા નામ બોલવાનું નથી. તો યમરાજને પૂછવા લાગ્યા કે અમે કોને કોને લઈને આવીએ, મને બતાવો. ત્યારે એ કહે છે, જે પોતાની જીભથી ભગવાનનું નામ ના બોલતો હોય, જેનું મુખ ભગવાનના ચરણમાં નમતું ના હોય, એવાને પકડીને મારી પાસે લઈને આવતો રહેજો. જીહવાન ભક્તિ ભગવદ ગુણ નામ ધેયમ ચેતન સ્મૃત ચરણારવિંદમ કૃષ્ણાય નો નમસ્ય ચિર એકદાતિ તાનાય ભક્તો વિષ્ણુ કૃત્યા. એવા લોકોને લાવતો રહે છે જે ભગવાનનું નામ ના લે, જેનું મસ્તક ભગવાનના ચરણમાં નમતું ના હોય, એવાને પકડીને લાવતો. ઉત્તમ ભગવાનના નામ જપ કરવાના, સંધ્યા વંદન કરવાના.
અને ભગવાનને પ્રણામ કરી મંત્ર બોલવો. યસ્ય સ્મૃત્યા ચ તામોક્ત્યા તપો યજ્ઞયાદિષુ ન્યૂનં સંપૂર્ણતાં યાતિ સદ્યો વંદેતમચ્યુતમ. જેના સ્મરણ કરવાથી, નામ ઉચ્ચારણ કરવાથી, તપ યજ્ઞ સંધ્યાદિ ક્રિયાઓમાં જે કે અપૂર્ણતા રહી ગઈ હોય એ તત્કાળ પૂર્ણ થાય. એ ભગવાન અચ્યુતને વંદન કરવા. આ મંત્રોચ્ચારથી જે કંઈક અપૂર્ણતા રહી ગઈ હોય એમાં પરિપૂર્ણતા લાવવા પ્રાર્થના કરવા. ત્યાર પછી કલશની પૂજા બતાવી. કલશસ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્ર સમાશ્રિતા. મૂલે તત્ર સ્થિતો બ્રહ્મા મધ્યે માતૃગણા સ્મૃતા. આપણે જે સામાન્ય કલશની પૂજા કરીએ છીએ ને, સામાન્ય કલશ નથી. કલશસ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્ર સમાશ્રિતા મૂલે તત્ર સ્થિતો બ્રહ્મા. આ અધ્યાયની અંદર 45મા શ્લોકમાં બતાવ્યું. આ કલશની અંદર સપ્ત દ્વીપ અને સપ્ત સાગર પણ બતાવ્યા. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ એ પણ આ કલશમાં બતાવેલા. ગંગા, ગોદાવરી, સરસ્વતી બધી નદીઓના એ પણ ત્યાં બતાવ્યા નાશ કરનારા. એ નદીઓ, તીર્થો તમે પધારો. આમ કલશની પૂજા કરવાની. ત્યાર પછી આ પુરુષોત્તમ માસ ગંગૈવ તીર્થ સ્મરેવ ધન્વે વિત્તમ તો વેદ્યૈવ ગુણાસ્તુ રૂપમ. 68 માસેષુ સર્વેષુ તથૈવ સાક્ષાત માસોऽયં પુરુષોત્તમો હિ. જેમ ગંગા ઉત્તમ તીર્થ છે, કામદેવ એ મોટો ધનુર્ધર છે, વિદ્યા એ શ્રેષ્ઠ ધન છે. ધનના ભાગ પડશે પણ વિદ્યાના કોઈ ભાગ નહીં પાડે. એટલું યાદ રાખજો. આપણી વિદ્યા હશે ને તો આપણે એ જ સાચામાં સાચું આપણું ધન છે. આપણી સંપત્તિ તો કદાચ બટવારા થશે, કોર્ટ પણ થશે, બધું થશે, પણ વિદ્યામાં એક કોઈનો ભાગ નથી. એમ સર્વ મહિનાઓમાં પુરુષોત્તમ માસ એ શ્રેષ્ઠ છે. જેમ બધા જ પ્રાણીઓના પગલામાં હાથીના પગલા સમાઈ જાય. યદા હસ્તિ પદે લીલમ સર્વ પ્રાણી પદમ ભવે. ધર્મા કલા તથા સર્વે વિદિના પુરુષોત્તમે. જેમ સર્વ ધર્મો બધા જ કાળ પુરુષોત્તમ માસમાં સમાઈ જાય. તો પુરુષોત્તમ ભગવાનની શ્રદ્ધાપૂર્વક પૂજા કરવી. આ સંસાર સાગરથી બચવા માટે જરૂરી છે. સંસાર સાગર એકલાથી તરાય નહીં. પરમેશ્વર કે પરમેશ્વરની એક કૃપા જોડવી પડશે સાથે. श्री नारद पुराणे पुरुषोत्तम मास महात्म्य श्री नारायण नारद संवादे दृढ़ो धर्मोपाख्याने आणी कथन नाम विंशतिध्यायः. बोलो राधा पुरुषोत्तम भगवान की जय. अथ 21 અધ્યાયની અંદર વાલ્મીકી શું કહે છે? અનલોત્તારણમ કૃત્વા प्रतिमायास्तत परम प्राणपतश्चितां कुर्वे यन्यथा धातुरेवसा. આગળ વિધિ વિધાન સમજાવતા વાલ્મીકી કહેવા લાગ્યા. સૌપ્રથમ ભગવાનની પ્રતિમા બનાવવી, એને અગ્નિમાં તપાવવાની, અને ત્યાર પછી અંગ
પ્રત્યંગ ટંકારાદિ દોષ પરિહારાર્થમ અગ્નિદાન પૂર્વકમ પ્રાણ પ્રતિષ્ઠામ કરીશીએ. ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની. દેવાલયની અંદર ભગવાનની મોટી મોટી મૂર્તિઓ હોય ભગવાનની, તો પેલો કારીગર ગળા પર બેસી જાય અને પેલી છીની હથોડીથી આંખના આકાર આપે, કાનના આકાર, નાકના આકાર, બધા આકાર આપે. સોનાની ચાંદીની મૂર્તિ હોય તો પેલો સોની એને ગરમ પણ કરે. તો આ બધી અગ્નિ પ્રતપન તાડન આ બધા દોષો દૂર કરવા માટે આ મૂર્તિની અંદર પ્રાણ પ્રતિષ્ઠા કરવાના. આ મૂર્તિની અંદર આપણા જેવા બધા અવયવો પ્રાપ્ત થાય એ ભાવથી એ પ્રતિમાની ઉપર જમણો હાથ મૂકી પ્રાર્થના કરવાની. અસ્યામ પ્રાણા પ્રતિષ્ઠમ અસ્યામ પ્રાણાક્ષરમ અસ્યામ દેવદમર્ચાયે મામહેતિ ન કશ્ચન. મૂર્તિની અંદર પ્રાણ પ્રતિષ્ઠા કરવાની. ત્યાર પછી પુરુષોત્તમાય સ્વાહા. બ્રાહ્મણ ઇતર હોય તો પુરુષોત્તમાય નમઃ. પૂજન કરવું, ધ્યાન કરવું છે ભગવાન પુરુષોત્તમનું. શ્રીવત્સવક્ષસં શાંતમ નીલોત્પલદવંચિતમ ત્રિભંગલલિતમ ધ્યાયે પુરુષોત્તમં. ભગવાનનું ધ્યાન કરવાનું. ત્યાર પછી ભગવાનની પૂજનના અલગ અલગ ઉપચારો આપણા શાસ્ત્રમાં બતાવેલા. ખાલી કંકુવાળું ફૂલ ભગવાનના ચરણમાં મૂકો દો તો પણ પૂજા થઈ ગઈ કહેવાય. એકોપચાર કહેવાય. આપણી પાસે સમય હોય તો ભગવાનના 5 ઉપચારથી પૂજા કરીએ. ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય, આ પંચોપચાર પૂજા. ભગવાનનું તિલક કરવા માટે આપણે જોઈએ છીએ તો અત્યારે એકલા બસ કેમિકલથી આપણે ભગવાનને તિલક કરીએ છીએ. એટલું કેમિકલ આવે. એ કંકુ કપાળ પર લગાવ્યું હોય ને તો કેટલો સાબુ ઘસો તો પણ ન જાય. હવે ભગવાનની ઉપર તિલક કરવાનું દરરોજ માટે. આ મોટી મોટી મૂર્તિઓ ઉપર કંકુથી તિલક કરે કેમિકલ વાળું. આપણે જોઈએ છીએ મૂર્તિઓના કપાળના ભાગમાં ખાડા પણ પડી જાય, કાડા ડાઘા પડી જાય. તો ભગવાનની પૂજા માટે શ્રેષ્ઠ કંકુ લાવવાનું. એક આવે છે હળદર અને ચૂનો. બંને એન્ટીસેપ્ટિક કહેવાય. કઈ વાગી જાય હળદર લગાવી દો, લોહી બંધ થઈ જાય. ચૂનો પણ એ જ કામ કરે. તો ચૂના અને હળદર એ ભેગું કરે ને ત્યારે શુદ્ધ કંકુ બને. એ શુદ્ધ કંકુ એ પૂજનમાં વાપરવાનું. હું કોઈ પ્રચાર કરતો નથી કે આ દુકાનેથી કંકુ લઈ આવજો શુદ્ધ મળે છે, પણ હું જ્યાંથી લાવું છું કેશવલાલ પાણાચંદ. આવું તો માર્કેટમાં દરેક જગ્યાએ મળતું હશે, પણ હું ત્યાંથી લાવું છું. એટલે શુદ્ધ કંકુ ભગવાનની પૂજામાં વાપરવાનું. ગણપતિ ભગવાનની પૂજા કરવામાં બેસે બધા. માર્કેટમાં લેવા જાય, સોપારી આપજો એટલે પેલો દુકાન વાળો પૂછશે ખાવા માટે કે પૂજા માટે, તો કે પૂજા માટે. એટલે એને અલગ ડબ્બો રાખ્યો, એમાંથી એકદમ નાની નાની સોપારી કાઢીને 3 આપશે. એને મૂકો તો એનું બેલેન્સ પણ ન રહે, ગબડ્યા કરે. ભગવાનની પૂજા માટે ભલે 5 રૂપિયાની એક સોપારી, પણ સારામાં સારી સોપારી મૂકવાની. એવી નાની નાની સોપારીઓ ભગવાનને બેસવાનું પણ ન ગમે. ભગવાન માટે ઉત્તમમાં ઉત્તમ એ પૂજન સાહિત્ય લાવવું. અડીએ ઘડીએ ભગવાનની પૂજા નથી કરતા હોતા. આપણે ક્યારેક કરતા હોય તો વ્યવસ્થિત પૂજન કરવું. તો શુદ્ધ કંકુ. પછી ભગવાનને અક્ષત ચોખા ચડાવવામાં આવે. તો બ્રાહ્મણો કહે પણ ખરા 2 દાના ચોખા ચડાવજો, 2 દાના. એવું કેમ?
તો ચોખા ક્યાંથી લાવવાના? તો કાશ્મીરથી લાવવાની ડાંગર, કાશ્મીરથી એના છોડા કાઢવાના. અને જે તૂટી જાય ને, જે અક્ષત, અક્ષત કોને કહેવાય? જેમાં કોઈ ક્ષતિ નથી, આખો ચોખ્ખો હોય, એવો અક્ષત હોય તો પછી કેટલા 2 દાના જ લેવા પડે. રત્નાક્ષતૈસ્ત્વાં પરિપૂજયામિ મુક્તા ફલૈર્વા રુચિરૈરવિદ્ધૈ અખંડિતૈર્દેવ યવાદિभिर्वा કાશ્મીર પંકાકિતતૈર્વા. ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય, આ ભગવાનની પંચોપચાર પૂજા. એનાથી વધારે આપણને સમય હોય તો ભગવાનની 16 પ્રકારના ઉપચારોથી પૂજન કરીએ. 16 પ્રકારના ઉપચારો, ભગવાનનું ધ્યાન, આવાહન, આસન, પાદ્ય, અર્ઘ્ય, આચમન, સ્નાન, વસ્ત્રમ, યજ્ઞોપવિત, ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય, મંત્રોપંજલિ, પ્રાર્થના, પ્રદક્ષિણા, આ 16 પ્રકારથી ભગવાનની પૂજા. એનાથી આગળ પણ સમય હોય તો ભગવાનની આપણે 304 પૂજા કરીએ. એનાથી આગળ ભગવાનની આપણે રાજોપચાર પૂજા કરીએ. આમ ભગવાનની ઉત્તમ 16 પ્રકારના ઉપચારથી પૂજા કરી. શ્રી રાધિકા સહિત પુરુષોત્તમાય નમઃ, આમ બોલી ભગવાનની ઉત્તમ 16 પ્રકારના ઉપચારથી પૂજા કરી. અને અંતે ભગવાનની એક સમયાચના કરીએ કે હે પ્રભુ, અમારી પૂજનનો સ્વીકાર કરજો. અને 44મા શ્લોકમાં કહે, મંત્રહીનેતિ મંત્રેણ સમાપ્ય પુરુષોત્તમં સ્વાહં તૈર્નામ મંત્રૈશ્ચ તિલહો દિને દિને. અહીંયા શાસ્ત્રમાં તો લખેલું છે કે ભગવાનનું પૂજન કર્યા પછી નિત્ય માટે હોમ કરવાનું છે. આ હવન શેના માટે? આ મહારાજ બાદ જાઓ, તલ, ઘી, પાયસ, છાના, લાકડા, આ બધું અંદર હોમ્યા કરે છે, ખોટો ખર્ચો થાય છે. આ હોમ શેના માટે? તો હોમ એ વાતાવરણને પણ પવિત્ર કરે છે. એ તો મારું નસીબ થોડું વાંકું, ઓછું કહેવાય. હું ને મારા મિત્ર 2 ભણતા હતા સાથે. અમને બંને જણને અલગ અલગ વિષય ભણવા માટે આપેલો. મારા મિત્રને સંસ્કાર વિષય આપેલો અને મને કહેલું કે પર્યાવરણ દ્રષ્ટિયા યજ્ઞસ્ય મહત્વમ, આ વિષય મને આપેલો. ગુરુજી કહ્યું કે આપણે ભણવાની જરૂર નથી, આપણે કથા વાર્તામાં જ આગળ આવવા. તો યજ્ઞનું ખૂબ મહત્વ, એ પર્યાવરણને પણ શુદ્ધ કરનારું છે. આ જે યજ્ઞને જે ધુમાડી જાય છે એનાથી વાદળા પણ બંધાય છે. અને વાદળા બંધાય તો શું થાય? યજ્ઞાત ભવતિ પર્જન્યા અન્ન સંભવ યજ્ઞાત ભવતિ પર્જન્યા યજ્ઞ કર્મ સમોદ્ભવ. એક જગદંબાનું ચરિત્ર યાદ આવે છે, તમે કહો તો સંભળાવો. જગદંબાનું ચરિત્ર યાદ આવે છે. વર્ષમાં કેટલી નવરાત્રી આવે છે? 2. કેટલી આવે છે? 2. 4 આવે છે. 4. બહુ સરસ, 4 આવે છે. 5મી પણ આવે છે. યાદ કરાવી દઉં. પોષ મહિનામાં શાકંભરી નવરાત્રી. બોલો શાકંભરી દેવી માત કી. એક દુર્ગમ નામનો અસુર વેદો ચોરી લીધા. બ્રાહ્મણો મંત્ર ભૂલવા લાગ્યા ને મંત્ર ભૂલ્યા તો શું થયું? વરસાદ વરસવાનું બંધ થયું. શું કરવાનું? ધરતી પર બધું સૂકું, દુષ્કાળ પડ્યો.
બધા જીવો બધા મૃતપ્રાય થવા લાગ્યા. બધા જગદંબાના ચરણમાં ગયા, જગદંબા રક્ષણ કરો, રક્ષણ કરો, રક્ષણ કરો. તો જગદંબાએ શું કર્યું? પોતાના શ્રી અંગની ઉપર હજારો કરોડો નેત્ર ધારણ કર્યા, નેત્ર આંખો, અને નેત્રથી નવરાત્રિ અને 9 દિવસ સુધી એ આંસુનો વરસાદ કર્યો, જેનાથી આખી ધરતી એ જળમગ્ન થવા લાગી, જળવાળી થવા લાગી. જગદંબાના ભક્તો જગદંબાનો જય જયકાર કરે. બોલો સાકમ્મા સતાક્ષી દેવી માત કી. જગદંબા સતાક્ષી થયા. સૂર્યવંશના જેટલા પણ રાજાઓ થયા ને એ બધા જ સતાક્ષી દેવીના ભક્ત હતા. જળ તો પ્રાપ્ત થયું, તરત કઈ ભોજન ન પ્રાપ્ત થયું. તો જગદંબાએ પોતાના શ્રી અંગમાંથી શાક અને ફળોનો વરસાદ કર્યો. બોલો શાકંભરી દેવી માત કી. આજે જગદંબા શાકંભરી થયા. જગદંબાએ આ દુર્ગમ નામના અસુરનો વધ કરવા આવ્યા. કોર્ટમાં પૂછે ને ભાઈ તારી છેલ્લી ઈચ્છા શું છે, બોલી જા. તો પૂછ્યું જગદંબાએ કે બોલ તારી છેલ્લી ઈચ્છા. તો જગદંબા મને તમારું નામ આપો. તો એ જગદંબા આજે દુર્ગા થયા. બોલો દુર્ગા દેવી માત કી જય. આઈ ગિરી નંદિની નંદિત મેરી વિશ્વવિનોદિની નંદનતે ગિરિવર વિન્નસિરોધિ નિવાસ વિષ્ણુવિલાસી દેવા ભગવતી સિદ્ધિ કંઠ કુટુંબિની ઘોરે કુટુંબિની ઘોરે કૃતે જય જય મહિષાસુર મર્દિ રમ્ય કમર્દિની શૈલસુતે. આય સુમના 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 સુમનોહર કાંતિયુગે રજની 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 કરવંત આસનનય વિક્રમના ક્રમના 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 દેવતે. જય જય હે મહિષાસુરમર્દિની રમ્ય કમર્દિની શૈલસુતે. પારમ કમર્દિની શૈલસુતે. પારમ કમર્દિની શૈલસુતે. પારમ કમર્દિની શૈલસુતે. જગદંબાના એક એક ચરિત્રો સાંભળવાનો ખૂબ આનંદ આવે. ક્યારેક જગદંબા બોલાવશે, મારે યોગ આવેલો, પણ એ સમયે એવો વાયરસ આવી ગયો કે જગદંબા કે હમણાં તારે મારા ગુણલા ગાવાના નથી. જગદંબાને રાધા પુરુષોત્તમ ભગવાનની પ્રાર્થના કરવાની. મંત્રહીનેતિ મંત્રેણ समाप्य पुरुषोत्तम स्वाहा तैर्नाम मंत्रैश्च तिलहोमो दिने दिने. આ યજ્ઞથી પર્યાવરણને પણ શુદ્ધિ થાય છે. ઉત્તમ પ્રાર્થના કરી. એની સાથે જ આ 21મો અધ્યાય ઠાકોરજીના ચરણમાં સમર્પિત કરીએ. એથી શ્રી બૃહન્નારદીય પુરાણે પુરુષોત્તમ માસ મહાત્મે શ્રી નારાયણ નારદ સંવાદે દ્રઢ ગુણોપાખ્યાને પુરુષોત્તમ પૂજન વિધિ નામ એકવિંશોऽધ્યાયઃ. રાધા પુરુષોત્તમ ભગવાન પુરુષોત્તમસ્ય નિયમઃ વ્રતિનો किं भोज्यं किम भोज्यं वा वर्ज्यावर्ज्यं तपोधन. દ્રઢ ધનવા પૂછવા લાગ્યા કે આ પુરુષોત્તમ માસ કરનારે પાડવાના નિયમો કયા, એ વિસ્તારથી કહો. આ મહિનામાં શું ખાવું ને શું ન ખાવું,
શું છોડવું ને શું ન છોડવું આ બધું વિસ્તારથી સમજાવો. ત્યારે વાલ્મીકી કહેવા લાગ્યા, હવિષ્યાન્નં ચ ભુંજિત પ્રયતઃ પુરુષોત્તમે ગોધુમાસાય સર્વા સીતામુદ્રાસ્તિલઃ. પુરુષોત્તમ માસમાં સાવધાન થવું, હવિષ્યાન્ન ભોજન કરવું, ઘઉં ચોખા બધા સફેદ ધાન્ય, જવ તલ મગ વટાણા કંદમૂળ કાકડી દહીં ઘી મલાઈ કાઢેલું દૂધ આ બધાને આપણા વિદ્વાનો હવિષ્યાન્ન કહે છે. તો આ હવિષ્યાન્નનું ભોજન કરવું. અભક્ષ્ય માંસ મદ્ય ભાતનું અસામણ વગેરે દૂષિત થયેલા છે, ભાવ દૂષિત છે, ક્રિયાથી દૂષિત છે, વાણીથી દૂષિત થયેલું છે એવું અન્ન એનો ત્યાગ કરો. પારકું અનાજ, પારકો દ્રોહ, પરસ્ત્રી ગમન વગેરે છોડવું. નિંદા છોડવી. ફળમાં માંસ ગણાતું બીજોરું એનો પણ ત્યાગ કરવો. પુરુષોત્તમ માસમાં બ્રહ્મચર્ય પાળવો. જમીનની ઉપર સૂવું. આપણને ઘણીવાર જ્યારે બેક પેન થાય ને ત્યારે ડોક્ટર પાસે જઈએ. ડોક્ટર સાહેબ બેક પેન થાય છે તો એવું કહેશે ભાઈ સીધો જમીન પર સૂઈ જતો એવું પાડ તારો બેક પેન ઘટી જશે. ડોક્ટર સાહેબ કે ભાઈ નીચે સૂઈ જાવ એના કરતા પહેલેથી આદત રાખવાની નીચે સૂઈ જવાનું. ડોક્ટર સાહેબ જો ડાયાબિટીસ થઈ ગયો, ડોક્ટર સાહેબ કે ભાઈ ડાયાબિટીસ થયો છે હવે ગળ્યામાં કંટ્રોલ કરો. પહેલેથી જો ઓછું ખાધું હોય તો ડોક્ટર સાહેબ કહે જ ને કે ડાયાબિટીસ થયું છે તમને. પત્ર વલ્યાંત ભોજનમ, પતરાળામાં ભોજન કરવાનું. બ્રાહ્મણના દ્વેષી વેદ બાહ્ય લોકો એની સાથે પુરુષોત્તમ માસમાં બોલવું પણ નહીં, જે બ્રાહ્મણનો દ્વેષ કરે છે. બે વાર રાંધેલું અન્ન અથવા બળી ગયેલું અન્ન પુરુષોત્તમ માસમાં ખાવું નહીં. કાંદા લસણ એને પણ ત્યાગ કરવો. કુષ્માંડમ બૃહતિમ ચૈવ તરુણી મૂલકમ તથા શ્રીફલં ચ કલિંગં ચ ફલં દાત્રી ફલં તથા. નારિકેલમલાંબૂલ પૂર્ણમ બદરી ફલમ ચર્માવતાજિતં સાકં તો જલજમ તથા. એક એક તિથિમાં કયું શાક છોડવું એ પણ બતાવ્યું. પડવાના દિવસે કોળું, બીજના દિવસે રીંગણા, ત્રીજના દિવસે પુષ્પશાક, ચોથા દિવસે મૂળા, પાંચમા દિવસે લીલું, છઠ્ઠા દિવસે, સાતમા દિવસે, આઠમા દિવસે આમળા, નવમના દિવસે નાળિયેર. આ બધાનો ત્યાગ કરવાનો. આ પુરુષોત્તમ માસમાં ભગવાનને પ્રસન્ન કરવા માટે જે વસ્તુનો ત્યાગ કરે ને એ અંત દિવસે ભગવાન બ્રાહ્મણને આપી ને ત્યાર પછી એ ભગવાનને પ્રસન્ન કરી શકે કે પોતે ખાઈ શકે. જે વસ્તુનો ત્યાગ કર્યો એનું પહેલા દાન કરવાનું ને પછી પોતે એ આરોગવાનું છે. ભક્તિપૂર્વક આ
અધ્યાયની અંદર લખેલું છે કે શ્રીમદ ભાગવતમ ભક્ત્યા શ્રોતવ્યમ પુરુષોત્તમે તત્પુણ્યં વચસા વક્તું વિધાતાપી ન શક્નુયાત. આપણે પહેલા દિવસથી, તમે તો ત્રીજા ચોથા દિવસે આવ્યા, પણ પહેલા દિવસથી આપણે ભાગવતનો સહારો લઈને કથા સાંભળી છે. યાદ છે? ભાગવતજી કેમ? આમાં લખેલું છે કે પુરુષોત્તમ માસમાં ભક્તિ પૂર્વક શ્રીમદ ભાગવત સાંભળવું અને એનું પુણ્ય એ બ્રહ્મા પણ કહી શકે એમ નથી. એટલા માટે ભાગવતના સહારે આપણે કથા શ્રવણ કરીએ. એક વાક્ય આવે કે ભાગવતનો શબ્દ આવે તો ભાગવત આખું યાદ આવે, એમાંથી આપણે કથા શ્રવણ કરીએ. ભાગવત શ્રવણ અને 1 લાખ તુલસી પત્રથી શાલિગ્રામનું પૂજન કરવું